સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજકોટ શહેરમાં કોરોનાનો પગ પેસારો જોવા મળ્યો। રાજ્યમાં કોરોનાના કુલ 13 કેસ નોંધાયા છે। જણાવી દઈએ કે રાજકોટમાં ગઈકાલે કોરોનાનો 1 કેસ પોઝિટિવ નોંધાયો। સિવિલમાં ખાસ આઇસોલેશન વિભાગ કાર્યરત કરાયું છે। કોરોના સંબંધિત દવા, ઓક્સિજન સિલિન્ડર તૈયાર કરી દેવાયા છે। ટેસ્ટિંગ કિટ અને લેબ પણ કાર્યરત કરી દેવામાં આવી છે। લક્ષણ દેખાય તો આરોગ્ય વિભાગને સંપર્ક કરવા લોકોને તાકીદ કરવામાં આવી છે। રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે। કુલ 13 કેસ હાલ સુધી નોંધાઈ ગયા છે। રાજકોટમાં પણ કોરોનાએ પગ પેસારો કરી દીધો છે। સિવિલમાં ખાસ એક આઇસોલેશન વોર્ડ જે છે તે તૈયાર કરી દેવાયો છે। ટેસ્ટિંગ કિટ અને લેબ પણ કાર્યરત કરી દેવામાં આવી છે અને લોકોને પણ તાકીદ કરાઈ છે કે જો કોરોનાના લક્ષણ દેખાય છે તો તુરંત આરોગ્ય વિભાગનો સંપર્ક કરવામાં આવે, ટેસ્ટ કરવામાં આવે અને ટ્રીટમેન્ટ લેવામાં આવે।